અને બ્રહ્મા વિષ્ણુ શેષ પણ કથા મહાભારત કી કહું તમ મેર કરજો મહે કૃષ્ણ ભગવાન સહાય કરો અને વિધાન હરજો વિશેષ પણ કથા મહાભારત કી કહું જન લેવા ધર્મ ઉપદેશ પણ કથા મહાભારત કી કહું આપવા ધર્મ કૃષ્ણ ભગવાન સહાય કરો અને વિઘન હરો વિશેષ કથા મહાભારત કી કહું આપવા ધર્મ ઉપદેશ. જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર અધર્મના આચરણ થવા માંડ્યા પરમાત્મા પૃથ્વી ઉપર ધર્મ બચાવવા માટે અવતાર લઈને આવે છે. ક્યારેક કૃષ્ણ રૂપે આવે છે, ક્યારેક રામ રૂપે આવે છે, ક્યારેક રહીમ રૂપે આવે છે, તો ઈશુ, મહાવીર, બુદ્ધ, કલ્કી, કચ્છ, મચ્છ, વારા, નરસિંહ, વામન, પરશુરામ આ બધા જ ભગવાન વિષ્ણુના અવતાર છે. અને બહુ સાચી વાત છે મિત્રો, અવતાર અનેક છે, રૂપ અનેક છે, પણ તત્વ એક છે. કબીર કુવા સભી કા એક હૈ પનિહારી અનેક, બર્તન સભી સે ન્યારે ભયે પણ પાણી સભી में एक. આ વાત મહાભારતની છે, ભારત વર્ષના મહાકાવ્યની છે. મિત્રો, કૌરવો પાંડવોના જીવનની ચડતી પડતીના પ્રસંગોની આ વાત છે. મહાભારતના પ્રસંગોનું સંકલન કર્યું છે સૌરાષ્ટ્ર ગુજરાતના જાણીતા કવિ નટુદાન બારોટે. શાસ્ત્ર વેદનો સંગ્રહ છે મહાભારત, અને સર્વ ધર્મનું સ્થાન પણ મહાભારત છે. ગીતા સંહિતાનું જ્ઞાન પણ તમને મને મહાભારતમાંથી મળે છે. 5,500 વર્ષ પહેલાની આ વાત છે મિત્રો. મહાભારતના પ્રસંગો અદ્ભુત છે. વેદ વ્યાસે તો ત્યાં સુધી કીધું છે કે તમામ શાસ્ત્રોનો સારી મહાભારતમાં આવી જાય છે. મને તો એક માણસે બહુ સરસ વાત કરેલી મિત્રો, કે એક જ શબ્દમાં મહાભારત આવી જાય, એક જ શબ્દમાં રામાયણ આવી જાય. મને વિચાર થયો, મેં મિત્રને કીધું, એ શબ્દો ક્યાં, ઈ તો કયો? તો કે મારા ને તમારા ઘરમાં રોજ બરોજ બોલીએ છીએ મારું અને તારું. જે ઘરમાં, જે કુટુંબમાં, જે ગામમાં, જે સમાજમાં, જે દેશમાં જ્યાં મારું મારું થતું હશે ત્યાં મહાભારત હશે, અને જે કુટુંબમાં, જે સમાજ, ગામ, દેશમાં તારું તારું થતું હશે ત્યાં રામાયણ છે. રામાયણ છે એ સમર્પણનો ગ્રંથ છે, મહાભારત છે એ સ્વાર્થનો ગ્રંથ છે. બેયમાં પરમાત્મા ઉભા છે, બે ઉપદેશક મહાકાવ્યો છે મિત્રો. ઘણા મિત્રો, વડીલો, સજ્જનો તો એમ પણ કહે છે કે રામાયણમાં આદર્શ છે, મહાભારતમાં રાજકારણ છે. અને અદ્ભુત રાજકારણ મહાભારતમાં જોવા મળે છે. અધર્મનો નાશ કરવા માટે ભગવાન કૃષ્ણ કેવું રાજકારણ ખેલે છે પણ મહાભારતમાં મળે છે. આજે પણ વિચાર કરજો, સમગ્ર ભારત વર્ષમાં ગામડે ગામડે, નેહડે નેહડે, ઝૂંપડે ઝૂંપડે મહાભારતની કથા ગવાય છે.
કોઈ લોકગીતના રૂપમાં ગાય છે, કોઈ દુઆ છંદના રૂપમાં ગાય છે, કોઈ કથાના રૂપમાં ગાય છે, કોઈ વાર્તાના રૂપમાં ગાય છે. અને ત્યાં સુધી ગવાય છે, કવિ લખે છે, એ જીવા નીતિનું દાન દુઃખ આપે ને યાદ રહે છે અન્યાય. આ નીતિનું દાન દુઃખ આપે ને યાદ રહે અજ અન્યાય રે ઈ તો આત રે છે અન્યાય. સગા કુટુંબને સંતાપે, સગા કુટુંબને ખૂબ સંતાપે, દાખલા એ ના દેવાય. મહાભારતનું યુદ્ધ મંડાણું, કૌરવોનું કૂડ કબાણું. મહાભારતનું યુદ્ધ મંડાણું, કૌરવોનું કૂડ કબાણું. ગામડે ગામડે અને નેહડે નેહડે મિત્રો જાઓ તમે તો આજે ગીતના રૂપમાં, લોકગીતના રૂપમાં આવા ગીતોડા ગવાય છે. જે ગીતમાં અનિતિનું ધન શું પરિણામ આપે છે, અનિતિના મેળવેલા ધનથી કુટુંબનું ખેદાન મેદાન કેવું થાય છે, એ મહાભારત મહાકાવ્યમાંથી મને તમને મળે છે. પછી એને કવિઓ જુદી જુદી રીતે ગીતોમાં, વાતોમાં ગૂંથી ગૂંથી મને તમને આપે છે. હજી તમે ઝૂંપડે જાઓ તો અભણ બહેનો હોય ને, એ સારો પ્રસંગ હોય, તહેવાર હોય, તેથી આંગણે બેઠી બેઠી સત્સંગના ગીત ગાતી હોય ને, તો એમાં દ્રૌપદી વસ્ત્રહરણના હોય, અભિમાન્યુને રાખડી બાંધે એનાય હોય. દાખલા તરીકે કે કુંતા અભિમાન્યુને બાંધે અમર રાખડી રે, કે માતા પેલે કોઠે કોણ કોણ ઉભા છે રે. આંગણું હોય, એ આંગણાની માળી પર વૃદ્ધ માળી બેઠી બેઠી ગાતી હોય, બેટા પેલે કોઠે કર્ણ હશે, દ્રોણ હશે, દુશાસન હશે, દુર્યોધન હશે, એક પછી એક કોઠાઈ દીકરાને સમજાવતી હોય. એવા ગીતો પણ આજ મને તમને મહાભારતના ગામડે ગામડે, ઝૂંપડે ઝૂંપડેથી મળે છે. મિત્રો, અદ્ભુત ગ્રંથ છે, જ્ઞાનનો ઉપદેશનો મહાભારત. મહાભારતમાં તો વિદુરની નીતિ છે, નારદની નીતિ છે, ઘણા પ્રસંગો છે. વ્યાસજીએ તો લખ્યું છે કે શંકુતલા અને દુષ્યંતે ગાંધર્વ લગ્ન કર્યા અને જે પુત્ર રત્ન પ્રાપ્ત થયો એનું નામ ભરત હતું. અને એ ભરત નામ ઉપરથી ભારત ખંડ પડ્યું નામ. મહાભારત અદ્ભુત જ્ઞાનથી ભરેલો ગ્રંથ છે. અને જ્યારે જ્યારે મહાભારતની માલિકા ભીડ પડી ભક્તોને, ત્યારે હાથ પાડ્યા છે, ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક એની લાજ રાખવા આવ્યો છે. અને આવે છે એટલે તો કવિ એમ કે છે ને કે જહાં મુझे बुलाए वहां मैं चला जाता हूं, इसीलिए मैया मैं देर से घर आता हूं. ભગવાન કૃષ્ણ કનૈયો અખિલ બ્રહ્માંડનો માલિક માતાજીને કદાચ એમ કહેતો હશે કે માં, મારે મોડું આવવાનું કારણ તો મારા ભક્તોના કામ કરવા માટે હું રોકાણો હોઉં છું. જહાં મુझे बुलाए वहां मैं चला जाता हूं, इसीलिए मैया मैं देर से घर आता हूं. गोपियों को देख सब कुछ भूल जाता हूं, न किसी के घर जाता हूं, न किसी को घर लाता हूं. मुझको जो बुलाए उसी के घर जाता हूं, इसीलिए मैया मैं देर से घर आता हूं. વાતનો અર્થ તો મિત્રો બહુ સરળ અને સમજાય એવો છે કે જ્યારે જ્યારે ભક્તોએ હાથ પાડ્યા છે, સતી સ્ત્રીઓએ હાથ પાડ્યા છે, ત્યારે ભગવાન એની વારે ચડ્યો છે. એવો આ મહાભારતનો જબરજસ્ત ગ્રંથ આ દેશને મળ્યો છે, જેના પ્રસંગો અનેક રીતે કવિઓએ વર્ણવ્યા છે. કથાની સહજ રીતે શરૂઆત તો એવી રીતે થાય છે કે સહજ રીતે એમાં સમજાય છે કે કુસંબના કેવા પરિણામ આવે છે.
જે કુળમાં મિત્રો ભીષ્મ જેવા જન્મે, જે કુળના પુત્રવધુ માં ગંગા જેવા હોય, એવા કુળમાં જેથી કુસુંપના બી રોપાય ત્યારે કેવા પરિણામ આવે છે, મહાભારત મને તમને દીવાના જેવું બતાવે. વિચાર કરો મિત્રો, શાંતનુ રાજા જેવા જેના પિતા હોય, જેનાથી દેશ ગૌરવ લેતો હોય, ઈ કુળમાં પણ અન્યાય, અધર્મ અને કુસુમ કેવા પરિણામ લાવે છે, એ આ મહાગ્રંથમાંથી મને તમને મળે છે. એટલે તો સામાન્ય રીતે આપણે ભગવાન પાસે માગણી પણ કરીએ છીએ ને કે હે અખિલ બ્રહ્માંડના માલિક, સંપત્તિ નથી જોતી પણ સંતતિ સારી જોઈએ છે. સારી સંતતિ હોય તો નવખંડમાં નામ રહે, અને કુટિલ જો સંતતિ હોય તો દેશમાં, દુનિયામાં અપકીર્તિ મળે છે. એ સહજ રીતે સમજાય છે. અને આપણે દેશમાં, સમાજમાં, ગામડામાં પણ જોઈએ છીએ કે જ્યાં સંપ છે, જ્યાં શાંતિ છે, કુસુમ છે, ત્યાં શાંતિ છે, એવું તો આપણે, હું અને તમે નજરે ઘણા સમાજમાં પણ જોઈએ છીએ. વાત એવી છે, રાજે રાજેશ્વરી મહાદેવી ગંગા ભીષ્મને સોંપી અને વિષ્ણુ લોકમાં જેથી ગયા, તેથી એમ કહેવાય છે કે ચારે કોઈ હાહાકાર મચી ગયો. કારણ ભીષ્મ જેવા દીકરાને સોંપીને માં ગંગા મૈયા જેદી વિષ્ણુ લોકમાં સિધાવ્યા, તેથી પરિસ્થિતિ આખી હાહાકાર મંડી કરવા ભાઈ. અને પછી તો એમ કહેવાય છે કે ભીષ્મનો મહિમા મીઠો વધવા. એક વખત શાંતનુ રાજા ગંગાના વિરહમાં યમુનાની તીરે બેઠા છે. યમુનાને તીરે બેઠા બેઠા કંઈક વિચાર મગ્ન છે, ચિંતામાં છે. ગંગાનો વિરહ એને સતાવે છે. એમાં એને એક ઢીમર કન્યા સત્યવતીને જોઈ. રૂપ રૂપના અંબારી રૂપમાં મોહિત થયા. વિગત જાણી સત્યવતીના પિતા નિષાદને મળ્યા અને સત્યવતીની માગણી કરી. સત્યવતીના પિતા નિષાદ એટલું જ બોલ્યા હતા કે ઓહો, તમારા જેવા જમાઈ અમને મળે તો ધન્ય ભાઈ કહેવાય અમારા, પણ મારી એક શરત છે, અને એ શરત જો આપને મંજૂર હોય, આપને કબૂલ હોય, તો હું મારી દીકરીને તમારી સાથે પરણાવું. નિષાદની વાત સાંભળી શાંતનુ રાજા એમ કહે છે, કઈ શરત છે તારી? નિષાદે વાત કરી, મારી પુત્રીથી જે પુત્ર થાય એ જ ગાદીનો વારસદાર બને, ગાદીનો અધિકારી એ જ બને, ભીષ્મનો વારસદાર ન બને. આ જો શરત તમને મંજૂર હોય તો મારી કન્યા હું તમારી સાથે પરણાવું. અને શાંતનુ રાજાએ શરત કબૂલ કરી. વાત બહુ મજાની છે. શાંતનુ રાજાએ શરત કબૂલ કરી. વાતની જાણ જ્યારે ભીષ્મને ખબર પડી, એની જાણ જ્યારે ભીષ્મને પડી, ત્યારે ભીષ્મ જઈ અને નિષાદને તથા સત્યવતીને મળ્યા અને એને વચન આપ્યું કે હું તો ગાદીનો અધિકારી નહીં બનું, પણ હું આજીવન કુંવારો રહીશ, એટલે આગળ ઉપર કોઈ વિવાદ ન થાય અને હું લગ્ન નહીં કરું, એવી મારી આ પ્રતિજ્ઞા છે, જેને ભારત વર્ષ ભીષ્મ પ્રતિજ્ઞા તરીકે આજ પણ ઓળખે છે. એમ કહેવાય છે કે 10 દિશાઓની ઉપર કહેવાય છે કે દેવતાઓ ખુશ થયા, પુષ્પ વૃષ્ટિ મંડી થવા, જય જયકાર મંડ્યો થવા, આકાશમાંથી અવાજો મંડાય આવા. ધન્ય છે ભીષ્મ તમારી પ્રતિજ્ઞાને, ધન્ય છે, ધન્ય છે. તમારું કલ્યાણ થાવ, જુગ જુગમાં તમારું નામ અમર રહેશે, અમર રહેશે. પિતા તથા પિતરોની તૃષ્ણાને સંતોષ કરનાર જે દીકરો હોય, એ દીકરો કદી ભવિષ્યમાં દુખી નથી થતો. જગતમાં એનું અમર નામ છે, અને અમર નામ થાય છે. એવી તમારી અમર નામના કાયમને માટે રહે, એવા ધન્યવાદ આકાશમાંથી મીડા ઉતરવા ભાઈઓ. શાંતનુ રાજાએ લગ્ન કર્યા સત્યવતી સાથે. તેને 2 પુત્રો થયા.
ચિત્રાગન અને વિચિત્રવીર્ય આ બંને પુત્રો સત્યવતીના ઉંમર લાયક થયા, પણ ઉંમર લાયક દીકરા થાય પેલા એમ કહેવાય છે કે શાંતનુ રાજા કાળ ધર્મ પામ્યા. સત્યવતીના હુકમથી ચિત્રાગનને ગાદીએ બેહાડી ભીષ્મે રાજ તિલક કર્યું. ચિત્રાગનને ગાદીએ બેસાડી ભીષ્મે એને રાજ તિલક કર્યા પછી ભીષ્મે અનેક રાજ્યો બીજા પણ જીતી લીધા એમ કહેવાય છે. પણ એકવાર જ્યારે હસ્તિનાપુર ઉપર રાજા ઉદયસેને ચડાઈ કરી એમાં ચિત્રાગન મૃત્યુ પામ્યા અને એના મૃત્યુ પછી ભીષ્મે તિલક કર્યું વિચિત્રવીર્યને. વિચિત્રવીર્ય યુવાન થયો ત્યારે કાશી નરેશે સ્વયંવર કર્યો, તેમાંથી ત્રણેય કન્યાઓનું અપહરણ કરી અને ભીષ્મ હસ્તિનાપુર લઈ આવ્યા. ત્યારે સત્યવતીએ ત્રણેય કન્યાઓને પૂછ્યું કે તમારી ઈચ્છા કોને વરવાની છે? ત્રણમાંથી એક કન્યાએ એટલું બોલી કે હું તો મનોમન સલ રાજાને વરી ચૂકી છું, અને એને ત્યાં જવા માટે રજા આપી. અંબિકા અને અંબાલિકાના લગ્ન વિચિત્રવીર્ય સાથે થયા, પણ એમ કહેવાય છે કે વિચિત્રવીર્ય ક્ષય રોગથી મરણ પામ્યા, મૃત્યુ પામ્યા. પછી વેદ વ્યાસને બોલાવી અને મંત્ર બળથી પુત્રોની માગણી કરી. વેદ વ્યાસે એટલું કીધું કે એક ઉપવસ્ત્ર પહેરી સ્નાન કરી વિના વસ્ત્રો પહેરી અને મારે સામેથી પસાર થાય એટલે એને પુત્ર થશે. તે મુજબ કર્યું. પણ અંબિકા આંખે પાટા બાંધી અને નીકળી એટલે એને અંધ બાળકનો જન્મ થયો, જેનું નામ ધૃતરાષ્ટ્ર છે. અંબાલિકાએ શરીર પર ગોરમટી અને ચંદનનો લેપ કરી અને એમ કહેવાય છે કે આગળથી નીકળી એટલે એને પાંડુ નામનો પુત્ર થયો. અને દાસી વૈરાગી વિચારથી આગળથી નીકળી એટલે એને વિદુર નામનો પુત્ર થયો. બહુ સાચી વાત છે મિત્રો. દ્રષ્ટિના ફળ લાગતા આપણે ત્યાં આગમ વાણીમાં પણ એમ કીધું છે, પ્રાચીન વાણીમાં પણ એમ કીધું છે કે આગળના એ યુગ એવા હતા સંત વિરલા જાણતા, આગળના યુગ એવા હતા. આગળના યુગ એવા હતા સંત વિરલા જાણતા, અલખ ધણીને આરાધતા ને આરાધે વાલો મારો આવતા. અલખ ધણીને આરાધતા ને આરાધે વાલો મારો આવતા. આગળની નારી એવી હતી જે પતિના વચને ચાલતી, કર્મ ધર્મ ન્યા કાંઈ નોતા ને દ્રષ્ટિના ફળ લાગતા. કર્મ ધર્મ તે દી નોતા ને દ્રષ્ટિના ફળ લાગતા. કર્મ ધર્મ તેદી કાંઈ નહોતા અને દ્રષ્ટિના ફળ લાગતા. પણ બહુ મોટી વાત તો આગમવાણીમાં મિત્રો એ કરી છે કે આગળની નારી એવી હતી કે જે પતિના વચને ચાલતી. કહેવાય છે કે આમ મંત્ર બળથી કુરુવંશ સત્યવતીએ વંશની વૃદ્ધિ કરી. ધૃતરાષ્ટ્ર અંધો હોવાથી રાજ્ય વારસો પાંડુ રાજાને મળ્યો. રાજા ધૃતરાષ્ટ્રના લગ્ન ગાંધાર દેશના રાજાની કન્યા ગાંધારી સાથે થયા. ગાંધારી મહાન સુલક્ષણ નારી હતી, બહુ સત્યવતી હતી,
પવિત્ર હતી, ગુણિયલ હતી. એને જ્યારે ખબર પડી કે પોતાના પતિ અંધ છે એટલે તેણે આજીવન આંખે પાટા બાંધી અને અંધપણું વરી લીધું. અંધપણું સ્વીકારવું. મિત્રો વિચાર કરજો, ભારત વર્ષની આર્ય નારીની શું તાકાત છે. પતિની સાથે પોતે અંધાપો લઈ લીધો મિત્રો. અને એમને અજાણ્યું ન લાગે, અંધપણામાં અડચણ ન પડે એટલે એમની સાથે તેનો ભાઈ શકુની પણ હસ્તિનાપુર આવ્યો છે. પાંડુ રાજાના લગ્ન કુંતા તથા માદ્રી સાથે થયા. ગાંધારીને 100 પુત્રોનું વરદાન હતું, તેથી તેને 100 પુત્રો થયા. કુંતાને 5 પુત્રોનું વરદાન હતું, તેમાંથી 2 પુત્રો મંત્ર બળથી માદ્રીને આપ્યા, જેને આપણે કૌરવ પાંડવો તરીકે ઓળખીએ છીએ. આ રીતે કૌરવ પાંડવોના વંશની વૃદ્ધિ પૃથ્વી પર થઈ. મિત્રો સમય જાતા પાંડુ રાજાનું મૃત્યુ થયું. હવે એમની પાછળ માદ્રી સતી તો શિકારી અને સતી થયા, એટલે 5 પુત્રોની જવાબદારી માતા કુંતાની થઈ ગઈ. અને એ 5 પુત્રોની જવાબદારી કુંતા ઉપર આવી, સ્વીકારી લીધી એને. અને બહુ સાચી વાત મિત્રો એ છે ને, આપણે જાણીએ છીએ કે 5 પુત્રો દેવના અંશા અવતાર હતા. દાખલા તરીકે યુધિષ્ઠિર છે એ ધર્મના અંશથી છે, ભીમસેન વાયુના અંશથી, અર્જુન ઇન્દ્રદેવના અંશથી, અને માદ્રીના જે 2 પુત્રો સહદેવ અને નકુલ એ અશ્વિની કુમારના અંશથી, એટલે અંશા અવતાર પણ પાંડવોને કહેવાય છે. હવે તો કૌરવ પાંડવો નાના મોટા સાથે રમે છે. રમત રમતની માલિકા પાંડવો જીતે ને કૌરવો હારે છે, એ કૌરવોને ગમતું નથી. વિચાર કરજો મિત્રો, કુસુંપની શરૂઆત થઈ ગઈ, ઝેરના બીના વાવેતર કરવાની તૈયારી થઈ ગઈ. કારણ કે નાની નાની બાબતોની માલિકા જો કૌરવોને ગમતું ન હોય, પાંડવોની જીત જો એને ખૂંચતી હોય, તો એ કુસુંપની શરૂઆત થઈ ગઈ કહેવાય. એકવાર તો એમ કહેવાય છે કે પાંડવો જીતા નાની નાની બાબતોમાંની કૌરવોને ગમ્યું નહીં. આમ ભીમને મીઠાઈ આપવા માટે એમ કહેવાય છે કે વિજયની મીઠાઈ આપવી અને એમાં ઝેર નાખી અને ભીમનું મૃત્યુ કરવું. આવી જાળો પણ કૌરવો નાનપણથી મીના ગોઠવવા ભાઈઓ. કુસુંપના બી વવાઈ ગયા પછી તો આપ જાણો છો કે તો પછી જેમ જેમ બી ઉગે છોડવા મોટા થાય એમ કુસુમ વધતો જાય. એકવાર દુર્યોધને પિતાને એટલું કીધું, પિતાજી પાંડવોને કાશીની યાત્રાએ મોકલો, પાછળથી બધું સારું થઈ જશે, સરસ મજાની વ્યવસ્થા થઈ જશે. દુર્યોધનની વાત માની ધૃતરાષ્ટ્રે 5 પાંડવોને બોલાવીને આજ્ઞા કરી, બેટા દીકરાઓ તમે તો ગુણિયલ છો, ગુણવાળા છો, તમે કાશીની તીર્થયાત્રા કરી આવો, તીર્થ કરો, દેશારટનું જ્ઞાન મેળવો, હોમ હવન કરજો. તીર્થની માલિકા એમ કહેવાય છે કે પુષ્કળ દાન દક્ષિણાઓ પણ દઈ અને કીર્તિ કમાવાની શરૂઆત કરો. બેટા પાંડવો તો નીતિના પ્રતીકો છે મિત્રો. પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કેવી રીતે કરી શકાય? વડીલની આજ્ઞાનું ઉલ્લંઘન તો નીતિમાં ક્યાંય આવતું જ નથી. એટલે 5 પાંડવોએ તીર્થયાત્રા કરવાની તૈયારી કરી. પાંડવો જ્યારે વિદાય થયા ત્યારે પાછળ પાદર સુધી જે માણસો મૂકવા આવ્યા એમાં વિદુરજી પણ હતા. અને બધાય માણસો ધીરે ધીરે પાછા વળ્યા. એટલે વિદુરજી જઈને પાંડવોને એટલી વાત કરી, બેટા રસ્તામાં દુર્યોધને એવી રચના વાળો શાહી મહેલ બનાવ્યો છે કે તે મહેલ એવી રીતે સળગી જાય કે એમાંથી કોઈ બહાર નીકળી શકે નહીં, બધા બળી અને ભસ્મ થઈ જાય. માટે તમે બેટા ચેતતા રહેજો. વિદુરે વાત કરી દીધી.
વાત કર્યાની સાથે આશીર્વાદ પણ આપ્યા અને આશીર્વાદની માલિકા વિદુર કહી શકે ભાઈઓ બેટા જાઓ તીર્થયાત્રા કરો, હોમ હવન કરો, દાન દક્ષિણા આપી ગરીબોને એમ કહેવાય છે કે ન્યાલ કરો, ભગવાન તમારું રક્ષણ કરશે. વિદુર એમ કે ભગવાન તમારું રક્ષણ કરશે, પછી કોની તાકાત છે પાંડવોનો વાળ વાંકો કરી શકે? મિત્રો આશીર્વાદ લઈને રવાના થયા. ટૂંકમાં કહીએ તો રસ્તામાં શાહી મેલ જે બનાવ્યો તો એ મેલ આવ્યો, એમાં રોકાણા. ચેતતા નર સદા સુખી એમ આપણી એક કહેવત છે. થવાનું છે થવા કાળે થવાનું છે, પણ ચેતતા નર સદા સુખી ઈ કહેવત પાછી એટલી જ પાછી સાર્થક કરવાની છે માણસે. મહેલમાં એક સુરંગ તૈયાર કરાયો, ભોયરા મારફત જંગલમાં નીકળી જવાય એવી વ્યવસ્થા કરી. એવામાં એક દિવસ એક ભીલ બાઈ આવી, એમની સાથે 5 દીકરા છે. માં કુંતાઈ એમને જમાડ્યા, આશરા સ્વાગત કરી, અતિથિ તરીકે એને ભોજન આપ્યું. 5 પુત્રો સાથે ભીલ બાઈ હતી ને ત્યાં મહેલમાં રોકાઈ ગઈ અને સૂઈ ગઈ દીકરાઓને સાથે લઈ. અને એમાં એમ કહેવાય છે કે પાછળથી આગ લાગી. આગની જ્વાળા એમ કહેવાય છે કે આભે મળી આંબવા. પાંડવો માતા સહિત ભોયરા મારફતે નીકળી ગયા અને ભીલબાઈ અને 5 પુત્રો એમ કહેવાય છે કે શાહી મહેલમાં સળગી ગયા. કૌરવોને એમ થયું કે પાંડવો સળગી ગયા છે, પણ ઈશ્વર જેને રાખે એને કોણ બાળી શકે? એટલે તો કવિ એમ કે છે કે ભાઈ જેને રામ તણા રખવાળા, ભાઈ જેને રામ તણા રખવાળા, એ જીને શું કરે આગની જ્વાળા, દુનિયામાં રામ તણા રખવાળા, ભાઈ જેને રામ તણા રખવાળા. ગ્રહમાં લાયુ લાગી તે દી બારણે દીધેલ થાળા, એ ભાઈ જે દી બારણે દીધેલ થાળા. લાખા ગ્રહમાં લાઈ લાગી તે દી બારણે દીધેલ તાળા, ભાઈ જોને બારણે દીધેલ તાળા. 5 પાંડવો બચાવ્યા હરિએ, 5 પાંડવો બચાવ્યા હરિએ, પછી કૌરવ થઈ ગયા છે કાળા, ભાઈ જેને રામ તણા રખવાળા, ભાઈ જેને રામ તણા રખવાળા. એ જઈને શું કરે આગની જ્વાળા, ભાઈ જેને રામ તણા રખવાળા, ભાઈ જેને રામ તણા